વિદ્યાર્થી મિત્રો, આજે સરસ મજાના મુદ્દા ઉપર આપણે વાત કરવાની છે। એ મુદ્દાની અંદર પરમાણુ ક્રમાંક કોને કહેવાય, પરમાણુ દળાંક કોને કહેવાય અથવા તો પરમાણુ ભારાંક કોને કહેવાય એના વિશે બેઝિક વાતો કરવાની છે। સમસ્થાનિકો કોને કહેવાય એના વિશે વાતો કરવાની છે। આ સાથે સાથે બહુ સરસ મજાની પહેલા બેઝિક મુદ્દો જોઈએ, પછી એમાં આગળ વધીએ। પહેલા તમે બેઝિક ધોરણની અંદર એટલી વસ્તુ ભણી ગયા છો, પરમાણુ કોને કહેવાય। પરમાણુના મોડેલ વિશે ઘણા બધા વૈજ્ઞાનિકોએ જુદા જુદા તર્કો રજૂ કરેલા છે। એ બધા જુદા જુદા તર્ક છે, એ તર્ક એ અલગ અલગ રીતે આપણે રજૂ કરવાના છે। પરંતુ અત્યારે હું તમને જે શીખવાડું છું તે પરમાણુ કોને કહેવાય એ બરાબર ધ્યાનથી સમજો। પરમાણુ એટલે એટમ। એટમ છે એ એટોમિયો ઉપરથી ગ્રીક લેટિન ભાષાનો શબ્દ છે। એટોમિયો એટલે એનો અર્થ એવો થાય અંતિમ અવિભાજ્ય કણ। કોઈ પણ આ પદાર્થ છે આનો તમે ભાગ કરો તો બે ભાગ થશે, એના પાછા બે ભાગ કરો, એના પાછા બે ભાગ કરો। એક સમય એવો આવે કે જે ભાગ કરતા કરતા પછી પણ તમે એના ભાગ ન કરી શકો, એવો જે નાનામાં નાનો ભાગ છેલ્લે વધે એવો અંતિમ અવિભાજ્ય, એને પરમાણુ નામ આપ્યું। ખરેખર તો એ પરમાણુના મોડેલો જોશો પછી તમને ખ્યાલ આવશે કે પરમાણુની વ્યાખ્યામાં પછી ઘણા બધા પરિવર્તનો આવ્યા છે। ફોર એક્ઝામ્પલ, અંતિમ અવિભાજ્ય કણ એટલે એનું નામ પરમાણુ। પરંતુ અત્યારે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે આપ જાણો છો કે પરમાણુ એટલે અંતિમ અવિભાજ્ય કણની આપણે નામ આપ્યું હતું, છેલ્લો નાનામાં નાનો ભાગ। દાખલા તરીકે હું આમ ટપકું કરું છું, આમાં કરોડો અને અબજોની સંખ્યામાં પરમાણુઓ હોય એવું કહી શકાય। બીજી સરસ ભાષામાં આપણે સરળ ભાષામાં પરમાણુ વિશે ડિટેલમાં ભણવાનું છે, પણ મારે અત્યારે આ ટોપિકની અંદર પરમાણુની એટલી વસ્તુની જરૂર પડે છે કે પરમાણુ છે એમાં તમે ભણી ગયા છો કે પરમાણુનું કેન્દ્ર હોય, આ પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય, અને પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ભાઈ છે ભ્રમણ કરતા હોય। પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન આવેલા હોય, ન્યુટ્રોન આવેલા હોય, બહારની ફરતી કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલા હોય। મિત્રો યાદ રાખો, પરમાણુનું કેન્દ્ર છે એમાં આ p એટલે પ્રોટોન, n એટલે ન્યુટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના જે બે ભેગું છે એને બીજી ભાષામાં ન્યુક્લિયસ પણ કહેવામાં આવે છે। ન્યુક્લિયસ, પ્રોટોન અને ન્યુટ્રોન આ બે ભેગા છે એને બીજી ભાષામાં ઇંગ્લિશમાં ન્યુક્લિયસ પણ કહેવામાં આવે છે, કેન્દ્ર કહેવામાં આવે છે, પરમાણુ કેન્દ્ર છે। આ બહારની સાઈડમાં ઇલેક્ટ્રોન છે। હવે બરાબર ધ્યાનથી સમજો, કેન્દ્રમાં પ્રોટોન જે છે ને એ ધન ભારિત છે, વીજભારની દ્રષ્ટિએ ધન ભારિત છે, અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ ઋણ ભારિત છે, આ માઈનસ વીજભાર ધરાવે છે। હવે બરાબર યાદ રાખો કે આ ધનભાર છે, આ ઋણભાર છે, એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે। આ જેટલો ધનભાર હોય એટલો જ ઋણભાર હોય, એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે। એટલે બીજી ભાષામાં કહીએ તો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ એટલે જેટલા પ્રોટોન છે એટલા જ બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન છે। હવે મારે તમને આજે નવો મુદ્દો શીખવવાનો છે, એનું નામ છે પરમાણુ ક્રમાંક। પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંકને હું નામ આપીશ ઝેડ, જીરેડ। પરમાણુ ક્રમાંકની સંજ્ઞા છે ઝેડ। પરમાણુ ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા p+ એટલે શું કહેશો, પ્રોટોન ની સંખ્યાને પરમાણુ ક્રમાંક ઝેડ કહે છે। ફરીવાર, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, આમાં જેટલા પ્રોટોન હોય એ પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક ઝેડ કહેવામાં આવે છે। અથવા તટસ્થ પરમાણુ ના કેન્દ્રની આસપાસ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને
ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુના બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આપ જાણો છો તટસ્થ પરમાણુ હોય તો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. એટલે પ્રોટોનની સંખ્યા કયો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કયો તો ચાલે. પરંતુ ઇલેક્ટ્રોન ક્યારે તટસ્થ પરમાણુ હોય ત્યારે. ઘણીવાર પરમાણુ છે ઇલેક્ટ્રોન મેળવે ઇલેક્ટ્રોન ગુમાવે તો આયન સ્વરૂપે હોય ત્યારે ઇલેક્ટ્રોન સરખા નથી હોતા પ્રોટોન અને ઇલેક્ટ્રોન. એટલે ફરીવાર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો તટસ્થ પરમાણુના બહારની કક્ષામાં રહેલા, બહારની કક્ષા એટલે કેન્દ્રની બહારના ભાગમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને એને શું કહેવામાં આવે છે પરમાણુ ક્રમાંક. મિત્રો કોઈ પણ તત્વ હોય ને, ધારો કે X નામનો તત્વ છે તો એનો પરમાણુ ક્રમાંક છે ને નીચે અહીંયા લખવામાં આવે છે. ટેક્સ્ટ બુકમાં તો શબ્દ લખ્યો છે પાદાંકમાં લખવામાં આવે છે. પાદાંક એટલે બેઝમાં, પાયામાં. એટલે પરમાણુ ક્રમાંક અહીં નીચે લખવામાં આવે. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું છું. હાઇડ્રોજન 1, આનો અર્થ એમ થઈ ગયો કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. હિલિયમ તો આમ લખવામાં આવે હિલિયમ 2He, એનો અર્થ એમ થઈ ગયો કે હિલિયમના કેન્દ્રમાં 2 પ્રોટોન છે અને બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. એનો અર્થ બરાબર ખાસ હાઇલાઇટ કરી નાખજો. Z = P+ or E-. Z શું બતાવે છે તો કે સાહેબ પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. પરમાણુ ક્રમાંક હું એમ કહું સોડિયમ છે તો બોલો તો સોડિયમનો પરમાણુ ક્રમાંક તમે શીખી ગયા છો. બોલો સોડિયમનો પરમાણુ ક્રમાંક તો કે સોડિયમનો પરમાણુ ક્રમાંક સાહેબ 11. તો આનો અર્થ એવો થાય છે કે સોડિયમના પરમાણુના કેન્દ્રમાં 11 પ્રોટોન છે અને એના બહારની કક્ષામાં 11 ઇલેક્ટ્રોન છે. એનો અર્થ પરમાણુ ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ જે સંખ્યા બતાવે છે એ એનો પરમાણુ ક્રમાંક દર્શાવે છે. પરમાણુ ક્રમાંક આમ નીચે લખવામાં આવે છે જેને Z વર્ગ દર્શાવવામાં આવે છે. Z = P+ અને E-. પણ નિયમ યાદ રાખજો ઇલેક્ટ્રોન ત્યારે જ એટલા હોય આના જેટલા તટસ્થ પરમાણુ હોય ત્યારે. તો આ સરસ મજાનો મુદ્દો પરમાણુ ક્રમાંક. ફરીવાર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને અથવા તો તટસ્થ પરમાણુના કેન્દ્રની આસપાસ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે છે એનો પરમાણુ ક્રમાંક. જેને શેના વડે દર્શાવવામાં આવે છે Z વડે. કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક ક્યાં લખવામાં આવે છે નીચે. આ નીચેનો આંકડો એ શું બતાવે છે તો કે આના કેન્દ્રમાં એટલા પ્રોટોન છે અથવા બહારની કક્ષામાં એટલા ઇલેક્ટ્રોન છે. આના કેન્દ્રમાં 2 પ્રોટોન છે અને બહાર 2 ઇલેક્ટ્રોન છે. આના કેન્દ્રમાં 11 પ્રોટોન છે અને બહાર 11 ઇલેક્ટ્રોન છે. આ મેં તમને સમજાવ્યું પરમાણુ ક્રમાંક. જરાક નોટ કરી લો પછી જોઈએ પરમાણુ ભાર. મિત્રો હવે જોઈએ પરમાણુ ભાર, પરમાણુ ભારાંક અથવા પરમાણુ દળાંક અથવા તો દળ ક્રમાંક. પરમાણુ ભાર, કોઈ પણ પરમાણુ છે ને એમનો ખરેખર ભાર છે ને એ આના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનને કારણે છે. ઇલેક્ટ્રોનનું દળ ખૂબ નાનું છે એટલે ઇલેક્ટ્રોન છે ને એ વજનમાં ખૂબ હલકો છે. 9.109 × 10⁻³ kg. બહુ નાનો છે હાવ. એટલે આના ભારમાં એને ગણવામાં આવતો નથી. પરમાણુની તો હું અત્યારે વાતે નથી કરતો. મારે આમાં જે મુદ્દાની જરૂર છે ને એટલી જ વાત કરું છું. ઇલેક્ટ્રોનનું દળ કેટલું, પ્રોટોનનું દળ કેટલું, પ્રોટોનની શોધ, ઇલેક્ટ્રોનની શોધ કોને કરી, આ બધી જ ડિટેલ આખી એટોમિકમાં પરમાણુમાં ભણવાની છે. પરંતુ મારે એટલું કહેવું છે કે પરમાણુનો ખરેખર ભાર એ પ્રોટોન અને ન્યુટ્રોનને કારણે છે. ઇલેક્ટ્રોનનું દળ ખૂબ નાનું છે એટલે આને અવગણવામાં આવે છે. એટલે ખરેખર પરમાણુનો ભાર કોને કારણે છે તો કે પ્રોટોન અને ન્યુટ્રોનના વજનને કારણે છે. એટલે પ્રોટોન અને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના વજનનો જે સરવાળો છે એને એનો પરમાણુ ભાર કહેવાય. પરમાણુનો ભાર ખરેખર કોને કારણે છે તો કે પ્રોટોન અને ન્યુટ્રોનને કારણે હોય છે. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને શું કહેવામાં આવે એનો પરમાણુ ભાર. પરમાણુ ભાર ન વાપરે તો ઘણીવાર બીજો શબ્દ વાપરે પરમાણુ ભારાંક. પરમાણુ ભારાંક શબ્દ ન વાપરે તો ઘણીવાર એવો શબ્દ વાપરે પરમાણુ દળાંક. પરમાણુ દળાંક શબ્દ ન વાપરે તો ઘણીવાર એવો શબ્દ વાપરે દળ ક્રમાંક. દળ ક્રમાંકને પરમાણુ ભાર, પરમાણુ ભારાંક, પરમાણુ દળ, પરમાણુ દળાંક એને A વડે દર્શાવવામાં આવે છે. એટોમિક માસ એટલે એને A વડે દર્શાવવામાં આવે છે. તો ઉપર ભાર જે છે ને એને A વડે દર્શાવવામાં આવે છે. તો A ખરેખર શું છે તો કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો છે. તેથી બીજી ભાષામાં એમ પણ કહી શકાય કે A = શું કહી શકાય
તો કે સાહેબ તમે પ્રોટોનની જગ્યાએ શું તમે પ્રોટોનની સંખ્યાને શું કહેતા હતા? તો કે પરમાણુ ક્રમાંક. તો તમે એને એની બદલે Z+N0 લખી શકો. કારણ કે તમે જાણો છો કે પ્રોટોનની સંખ્યાને જ આપણે Z નામ આપતા હતા. પરમાણુ ક્રમાંકનું બીજું નામ પ્રોટોનની સંખ્યા બતાવે છે. તો ફરી એકવાર કહો તો મને કે પ્રોટોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? પ્રોટોનની સંખ્યાને તો કે પરમાણુ ક્રમાંક એટલે Z મેં લખી નાખ્યું. બીજી ભાષામાં કહીએ, તેથી A - Z તમે કરો એટલે તમને ન્યુટ્રોન મળી જાય. A - Z, આ A માંથી Z તમે બાદ કરો એટલે તમને ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. હવે તમને એક એક્ઝામ્પલ આપો પહેલા કે ખરેખર પરમાણુ ભાર એટલે શું છે. તો કે દાખલા તરીકે હું આમ લખું છું આ કોઈ તત્વ છે, અહીંયા લખું છું 11 અને 23. તો આ શું છે? તો કે સાહેબ આ નીચે જે લખો છો ને એ પરમાણુ ક્રમાંક છે. પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે સાહેબ પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઉપર છે શું છે? તો કે સાહેબ ભાર છે. ભાર એ ખરેખર કોનો હોય? તો કે પ્રોટોન વત્તા ન્યુટ્રોનનો સરવાળો હોય. પ્રોટોન અને ન્યુટ્રોનના વજનનો સરવાળો છે ભાર એટલે. હવે એનો અર્થ એવો થયો કે આમાંય પ્રોટોન છે, આમાંય પ્રોટોન છે. તો આ ઉપરના આંકડામાંથી તમે પ્રોટોન બાદ કરી નાખો તો શું મળે? ન્યુટ્રોન. એનો અર્થ એવો થયો કે જો આ ઉપરનો છે ને એને આપણે નામ આપશું A, એટોમિક માસ. ઉપર ભાર છે ને, ભારને ઉપર લખવાનો, પરમાણુ ક્રમાંકને નીચે લખવાનો Z. એટલે બીજી ભાષામાં એ બહુ સરસ મજાનું લખી દઉં છું. X નામનું તત્વ હોય તો Z નીચે લખાય અને ભાર છે ને ખરેખર આ કોર્નરમાં લખાય, પણ ઘણી ટેક્સ્ટ બુકમાં અહીં આ બાજુ A લખ્યો હોય. ચાલો ભાર ઉપર લખવાનો છે. A માંથી Z હું બાદ કરું તો મને શું મળે? તો કે સાહેબ ન્યુટ્રોન મળે છે. આ શું છે? આ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો છે. આ શું છે? ખાલી પ્રોટોન છે. તો પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળામાંથી પ્રોટોન બાદ કરો એટલે તમને ન્યુટ્રોન મળી જાય. એટલે A - Z એટલે તમને ન્યુટ્રોન મળી જાય. તો હું તમને એમ કહું છું 11 N A 23 આમની અંદર પ્રોટોન કેટલા? તો કે સાહેબ પ્રોટોન અહીં નીચે હોય પ્રોટોન હોય 11. ઇલેક્ટ્રોન કેટલા? તો કે સાહેબ પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય તો કે 11. ન્યુટ્રોન કેટલા? તો કે ન્યુટ્રોન આમાંથી બીજું કશું જ નહીં કરવાનું, ઉપરના આંકડામાંથી નીચેનો આંકડો બાદ કરી નાખવાનો એટલે આપણને ન્યુટ્રોન મળી જાય. તો કે 23 - 11 કરો એટલે 23 - 11 કરશો એટલે કેટલા આવી જશે? 12. તો આ તમને મળી જાય ન્યુટ્રોન. તો કોઈ પણ તત્વ આપે, દાખલા તરીકે હું તમને એમ કહું છું એલ્યુમિનિયમ 13 27. ચાલો આમાં મને પ્રોટોન કયો? તો કે સાહેબ પ્રોટોન 13. ઇલેક્ટ્રોન બોલો? તો કે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન 13. ન્યુટ્રોન બોલો? તો કે ઉપરના આંકડામાંથી નીચેનો આંકડો બાદ કરો એટલે 14. તો આવી રીતે ઉપર જે છે એ પરમાણુનો ભાર બતાવે છે અને ભાર જે છે એ ખરેખર પ્રોટોન અને ન્યુટ્રોનના વજનનો સરવાળો છે, પણ સંખ્યા લખે છે સરકાર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને. એટલે સંખ્યા નહીં, એના ભારના સરવાળાને લખવાનું હોય છે. પરંતુ બરાબર યાદ રાખજો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને પરમાણુ ભાર કહેવામાં આવે છે. આમાંથી આ બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. આ પ્રોટોન બતાવે છે અથવા આ ઇલેક્ટ્રોન બતાવે છે. ઉપરના આંકડામાંથી નીચેનો આંકડો બાદ કરો એટલે ન્યુટ્રોન બતાવે છે. પરંતુ અહીં ઇલેક્ટ્રોન ત્યારે જ તટસ્થ હોય તો જ એટલા ઇલેક્ટ્રોન થશે. પ્રોટોન અને ન્યુટ્રોનનો સંખ્યા સરવાળો હશે. તો આને કહેવામાં આવે છે પરમાણુ ભાર અથવા પરમાણુ ભારાંક અથવા પરમાણુ દળ, પરમાણુ દળાંક અથવા એટોમિક માસ A. તો ફરીવાર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને પરમાણુ ભાર, પરમાણુ ભારાંક, પરમાણુ દળ, પરમાણુ દળાંક, દળ ક્રમાંક વગેરે વડે દર્શાવવામાં આવે છે, જેને A વડે દર્શાવવામાં આવે છે. A ખરેખર ભાર કોને આધારે હોય? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન એટલે શું? તો કે Z. A - Z એટલે શું મળી જાય? તો કે ન્યુટ્રોન મળી જાય. તો આ બહુ સરસ મજાનું સૂત્ર તમારે તૈયાર કરી નાખવાનું છે. હવે બે પ્રશ્નો બહુ અગત્યના, સમભારિકો અને સમસ્થાનિકો. સમસ્થાનિકો મુદ્દો પણ ખૂબ અગત્યનો છે. ઘણી બધી વાર આપણે આ ટોપિક છે રિપીટ થવાનો છે, અગત્યનો મુદ્દો છે. સમભારિકો એટલે શું? સમભારિક ભાર સરખો. ભાર એટલે એટોમિક માસ છે એટલે દળ, ઉપરનો ભાર સરખો હોય. એટલે ભાર સરખો હોય પરંતુ Z જુદા જુદા હોય. દાખલા તરીકે અહીં મેં લખ્યું છે અત્યારે કાર્બન અને નાઇટ્રોજન. તો કાર્બન C14 અને H પણ 14, બેનો ભાર સરખો જ જુઓ. તો જે તત્વના પરમાણુ ભાર એટલે કે A સમાન હોય A, પરંતુ બરાબર યાદ રાખજો, પરંતુ પરમાણુ ક્રમાંક
જુદા જુદા હોય. પરમાણુ ભાર કેવા હોય z, પરમાણુ ભાર a કેવા હોય તો કે a છે એ a સમાન હોય પરંતુ પરમાણુ ક્રમાંક એટલે કે z જુદા જુદા હોય. એટલે a is equal to a but z is not equal to z. એટલી વસ્તુને ધ્યાનમાં રાખવાની. આનો અર્થ એવો થયો કે સમભારિકોમાં પ્રોટોન સરખા ન હોય, સમભારિકોમાં ઇલેક્ટ્રોન સરખા ન હોય. સમભારિક છે આમાંથી 14 માંથી 6 બાદ કરો એટલે 8 આવે ને આમાં 7 માંથી એટલે ન્યુટ્રોન પણ સમાન ન હોય. તો આમ બીજી ભાષામાં કેવું હોય તો એમ પણ કહી શકાય કે પ્રોટોન ઇઝ નોટ ઇક્વલ ટુ પ્રોટોન, ઇલેક્ટ્રોન ઇઝ નોટ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ઇઝ નોટ ઇક્વલ ટુ ન્યુટ્રોન. આ મેં તમને શીખવાડ્યું સમભારિકો. જો પરમાણુ ક્રમાંક જુદા જુદા પરંતુ પરમાણુ ભાર સમાન. a is equal to a, z is not equal to z is not equal to z. તો કેટલાક એવા તત્વો છે કે જેના પરમાણુ ક્રમાંક જુદા છે છતાં એના ભાર સમાન હોય તો એમને એકબીજાને સમભારિકો કહેવાય. સમભારિકોને ઘણીવાર શબ્દ આઈસોબાર પણ લખે. પ્રશ્ન પણ પૂછે કે નીચેનામાંથી કયો આઈસોબાર છે તો ઉપર ઘાત જોવાની, ઉપર સમાન હોય અને નીચે જુદા જુદા હોય, પરમાણુ ભાર સરખા હોય, પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય તો એને આપણે નવું નામ આપશું સમભારિકો અથવા તો આઈસોબાર. હવે આવ્યું છે સમસ્થાનિકો. સમસ્થાનિકો એટલે કેટલાક તત્વો એવા છે કે જેના પરમાણુ ક્રમાંક સમાન છે પરંતુ ભાર જુદા જુદા છે. z સમાન છે, a જુદા જુદા છે, પરમાણુ ક્રમાંક સમાન છે, પરમાણુ ભાર જુદા જુદા છે, પરમાણુ ક્રમાંક સમાન છે, પરમાણુ ભારાંક જુદા જુદા છે, પરમાણુ ક્રમાંક સરખા છે, પરમાણુ દળાંક જુદા જુદા છે, પરમાણુ ક્રમાંક સરખા છે, દળ ક્રમાંક જુદા જુદા છે, z સરખા છે, a જુદા જુદા છે તો આને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. z સમાન, a અલગ અલગ. a is not equal to a. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું કે હાઇડ્રોજન છે ને એના 3 સમસ્થાનિકો છે. હાઇડ્રોજનના 3 પ્રકારના હાઇડ્રોજનો છે. એક 1h1, એક 1h2 અને એક 1h3. 1h1, 1h2 અને 1h3. બધાના પરમાણુ ક્રમાંક જુઓ 1 1 1. ભાર જુઓ 1 2 3. પરમાણુ ક્રમાંક સમાન, પરમાણુ ભાર જુદા જુદા. ભાર જુદા જુદા છે, a જુદા જુદા છે, ભારાંક જુદા જુદા છે, પરમાણુ દળાંક જુદા જુદા છે, દળ ક્રમાંક જુદા જુદા છે તો આને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. હવે આ છે ને સમસ્થાનિક એટલા માટે કહેવાય કે આનો પરમાણુ ક્રમાંક ક્યાં a, આનો કેવો a, આનો કેવો a. તો આને આવર્ત કોષ્ટકમાં મારે સ્થાન આપવું હોય ક્યાં આપવું પડે તો એક જ જગ્યાએ આપવું પડે. કારણ કે પ્રોટોન ને ઇલેક્ટ્રોન સરખા છે તો એનું સ્થાન આવર્ત કોષ્ટકમાં એક જ જગ્યાએ આવે એટલે સ્થાન બધાના સમાન છે. સમસ્થાનિક. આ 1h1 છે ને એને પ્રોટિયમ તરીકે ઓળખવામાં આવે, 1h2 છે ને એને ડ્યુટેરિયમ કહેવામાં આવે છે અને 1h3 છે ને એને ટ્રિટિયમ કહેવામાં આવે છે. 1h1 ને પ્રોટિયમને બીજી ભાષામાં કહેવાય તો આને સાદો હાઇડ્રોજન પણ કહેવાય. સાદો હાઇડ્રોજન. મિત્રો અત્યારે આપણને જે હાઇડ્રોજન મળે છે ને એમાંથી મોટા ભાગના આ જ હાઇડ્રોજન હોય. આ તો બધા બહુ થોડી થોડી માત્રામાં હોય. 99.985%, 99.985%, 99.985% તો આ જ હાઇડ્રોજન હોય. આ બધા હોય 0.015% અને આ 10⁻⁷ ઘાતમાં એમાં આવે એટલે આનું તો મૂલ્ય હાવ અતિ સૂક્ષ્મ છે, ખૂબ જ અલ્પ માત્રામાં છે. હવે મને એમ કહો કે હાઇડ્રોજનના કેટલા સમસ્થાનિક તો કે 3. 1h1, 1h2 અને 1h3. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. પ્રોટિયમનું 1h1 જ સંજ્ઞા છે, ડ્યુટેરિયમની 1d2. d મીન્સ ડ્યુટેરિયમ. 1d2, d એટલે હવે યાદ રાખજો ડ્યુટેરિયમ. અને 1t3 ટ્રિટિયમ. 1t3 આ ભાર ઉપર લખ્યો છે ટ્રિટિયમ. 1h1, 1h2 અને 1h3. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. આની માત્રા 99.985%, 0.015% અને 10⁻⁷ ઘાતમાં બહુ અતિ ઓછી માત્રામાં હોય છે એટલે એને આપણે ગણતા નથી. આમાં તો કે આમાં પ્રોટોન કેટલા તો કે અહીંયા જે છે પ્રોટોન બતાવે 1, ઇલેક્ટ્રોન તો કે 1, ન્યુટ્રોન તો કે આમાંથી આ બાદ કરો ન્યુટ્રોન, એકમાંથી એક બાદ કરો 0, ન્યુટ્રોન 0. એનો અર્થ એવો થયો સાદા હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોતા નથી. યાદ રાખજો, બહુ અગત્યનો મુદ્દો છે. સાદા હાઇડ્રોજન પ્રોટિયમ છે એ પ્રોટિયમમાં ન્યુટ્રોન હોતા નથી, N0 ન હોય. યાદ રાખજો.
હવે આમાં પ્રોટોન એ, ઇલેક્ટ્રોન એ, ન્યુટ્રોન 2 ઓછા 1 એટલે 1, બધા 1. ટ્રિટિયમમાં બોલો તો ટ્રિટિયમમાં પ્રોટોન તો કે પ્રોટોન સાહેબ 1, ન્યુટ્રોન બોલો હાલો 3 માંથી 1 બાદ કરો એટલે 2, ઇલેક્ટ્રોન બોલો તો કે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય 1. તો આમાં પરમાણુ ક્રમાંક સમાન, પ્રોટોન સમાન, બીજી ભાષામાં લખું તો હજી એક્સ્ટ્રા લખું છું, પ્રોટોન સમાન, ઇલેક્ટ્રોન સમાન, પરંતુ ન્યુટ્રોન સમાન હોતા નથી. આ ત્રીજી રીતે. તો એને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. ઝેડ સમાન એ જુદા જુદા, પરમાણુ ક્રમાંક સમાન, પરમાણુ ભાર જુદા જુદા, પરમાણુ ક્રમાંક સમાન, પરમાણુ ભારાંક જુદા જુદા, પરમાણુ ક્રમાંક સમાન, પરમાણુ દળાંક જુદા જુદા, પરમાણુ ક્રમાંક સમાન, દળ ક્રમાંક જુદા જુદા, ઝેડ સમાન એ જુદા જુદા, પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન, ન્યુટ્રોન જુદા જુદા. એટલી બાબતમાં આનો વ્યાખ્યા આપી શકાય. પણ બેઝિક કન્સેપ્ટ બરાબર સમજો કે નીચેનો ભાગ આ સમાન છે. હવે પ્રશ્ન એમ થાય કે આવા કેટલાક છે? તો ઘણા બધા છે. તો કે કાર્બનના એવા ઘણા બધા સમસ્થાનિકો છે, C6 કાર્બનના તો 6 છે, કાર્બન 12 છે, કાર્બનનો ભાર 13 છે, અને કાર્બન 14 માં જાણીતો છે C14. લાકડામાં મળે છે, તમને ખ્યાલ છે. રેડિયોમેટ્રિક ડેટિંગ પદ્ધતિ, લાકડું હોય એનું આયુષ્ય નક્કી કરવા માટેની જે આખી પ્રોસેસ છે ને, એ પ્રોસેસની અંદર C14 નો જ ઉપયોગ થાય, કાર્બન 14 નો જ થાય. એટલે કાર્બનનો 12, 13 અને 14. એવી રીતે ક્લોરીન 35 અને ક્લોરીન 37 ની અવસ્થામાં જુદી જુદી, પરમાણુ ક્રમાંક સમાન, ભાર જુદા જુદા, તો એને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. તો કે સાહેબ આનો શું પ્રશ્ન? તો કે આ બધું એમાં શું ફેર શું? તો આમાંનામાં શું ફેર? તો કે આમાંનામાં એટલા માટે ફેર છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે, પ્રોટોન અને આમાં બધાની અંદર પ્રોટોન સમાન છે, ઇલેક્ટ્રોન સમાન છે, પરંતુ કેન્દ્રમાં ન્યુટ્રોન છે. તો એની કેટલીક કેન્દ્રીય પ્રક્રિયાઓ છે એમાં ચેન્જ આવતો હોય છે. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ છે એમની અંદર ચેન્જ, કેન્દ્રીય પ્રક્રિયાઓમાં ભૌતિક પ્રક્રિયાઓનો ફેરફારોની અંદર ચેન્જ આવી શકે છે, એટલે એના ગુણધર્મો બદલી શકે છે. તો ફરીવાર મારા ખ્યાલ મુજબ સમસ્થાનિકો તમને બધાને સારી રીતે તૈયાર થઈ ગયા છે, સમભારિકો પણ તૈયાર થઈ ગયા. સમસ્થાનિકોને કહેવામાં આવે છે આઇસોટોપ. આ આઇસોટોપ તરીકે ઓળખવામાં આવે છે. આમની અંદર તમે ગણી શકો પ્રોટોન કેટલા? તો કે 6, ઇલેક્ટ્રોન 6, ન્યુટ્રોન આમાંથી બાદ કરો એટલે 6, પ્રોટોન 6, ઇલેક્ટ્રોન 6, ન્યુટ્રોન આમાંથી બાદ કરો એટલે 7, પ્રોટોન 6, ઇલેક્ટ્રોન 6, આમાંથી આ બાદ કરો એટલે 7. તો કહેવાનો અર્થ આ તમે આમાં ગણી શકો છો. આનું પ્રમાણ યાદ રાખવાનું 99.985, આનું 0.015%, અને આનું પ્રમાણ છે એ 10⁻⁷ ઘાતમાં આવે છે, પરંતુ એ બહુ અતિ સૂક્ષ્મ છે, એનું કોઈ પ્રમાણનું કોઈ અગત્યતા નથી. એટલી વસ્તુને બરાબર ક્લિયર કરી નાખવાની છે. હવે તમને આવો કોઈ સ્પીસીઝ આપે, સ્પીસીઝ એટલે ટુકડો, કોઈ સ્પીસીઝ આપે કે આપેલા સ્પીસીઝમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જણાવો. ચાલો હવે તમારું ધ્યાન પહેલા અહીં આવવું જોઈએ. આ શું બતાવે છે? ઝેડ. ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન. અહીંથી લખી નાખવાના પ્રોટોન 35 અને ઇલેક્ટ્રોન 35. ચાલો હવે તમારે આમાંથી ન્યુટ્રોનની સંખ્યા ગણવાની છે. તો તમારે આમાંથી 80 માંથી 35 બાદ કરો એટલે કેટલા આવશે? તો કે 45, 45. ઉપરના આંકડામાંથી નીચેનો આંકડો બાદ કરો, એ માઇનસ ઝેડ, અને આ તમને મળી જાય ન્યુટ્રોન. તો આવી રીતે મેં તમને એકાદું ઉદાહરણ આપ્યું છે, તમને ખબર પડી. હવે તમારી સામે નવું ઉદાહરણ લીધું છે. પ્રોટોન જણાવો. તો પ્રોટોન સાહેબ 16, અહીંયા જે આંકડો છે એ પ્રોટોન જ છે. ન્યુટ્રોન જણાવો. તો કે ઉપરના આંકડામાંથી નીચેનો આંકડો બાદ કરવાનો, એટલે 32 માંથી 16 બાદ કરો એટલે 16. આમાંથી આંકડો બાદ કરવાનો છે, આમાંથી નહીં. હવે આ સ્પીસીઝ નો અર્થ હું તમને સમજાવું કે સલ્ફરે -2 નો અર્થ એમ થઈ ગયો 2 ઇલેક્ટ્રોન મેળવાશે, 2 ઇલેક્ટ્રોન મેળવાશે. -2 એનો અર્થ એમ થઈ ગયો -2 એટલે 2 ઇલેક્ટ્રોન મેળવાશે. હવે એમ કે ઇલેક્ટ્રોન હતા કેટલા? તો કે સાહેબ ઇલેક્ટ્રોન 16 તો હતા અને 2 મેળવા છે, મેળવા એટલે પ્લસ થયા, એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 18. એટલે અત્યાર સુધી હું તમને વ્યાખ્યા મેં કીધી ને ત્યારે કીધું હતું કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન, તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન સરખા હોય, પરંતુ જો આયન બને તો એમાં ઇલેક્ટ્રોન બદલાઈ જાય. એટલે આ વસ્તુનું ધ્યાન રાખશો. ચાલો હવે તમે મને શીખવાડો પ્રોટોન કેટલા? ઓકે, વેરી ગુડ, 13. ન્યુટ્રોન કેટલા? ન્યુટ્રોન 27 માંથી 14 બાદ કરો, 7 માંથી 3 જાય એટલે 4 એટલે 14. ઇલેક્ટ્રોન બોલો ચાલો.
તો કે સાહેબ ઇલેક્ટ્રોન 13 છે, નિયમ પ્રમાણે હોવા જોઈએ. હવે 3 ગુમાવે છે, 3 ગુમાવે એટલે -3 કરવાના, કેટલા થયા? 10. તો કહેવાનો અર્થ પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, પણ ક્યારે? તટસ્થ પરમાણુ હોય ત્યારે. પણ આ તો ધન ભાર કે ઋણ ભાર હોય તો એટલા ઇલેક્ટ્રોન હોતા નથી. એટલે આ સ્પીસીસને યાદ રાખજો. તમને એમ કીધું કે એક સ્પીસીસમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આપી દીધા છે. તો ધારો કે એક કોઈ સ્પીસીસ છે એમાં પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આપી દીધા. પહેલા આપણે પ્રોટોન જોવાના. પ્રોટોન કેટલા છે? તો કે 16. તો 16 છે. તો 16 પરમાણુ ક્રમાંક જેના પ્રોટોનની સંખ્યા 16 હોય એવું કયું તત્વ? તો કે સાહેબ સલ્ફર. તો કે વેરી ગુડ. આ બધું 1 થી 30 તત્વો પહેલા આવડવા જોઈએ, બરાબર તૈયાર કરી નાખજો. અચ્છા, પ્રોટોન 16 છે, ઇલેક્ટ્રોન એ 16 છે. એનો અર્થ એમ થયો કે એ તટસ્થ પરમાણુ છે. ન્યુટ્રોન કેટલા છે? ન્યુટ્રોન તો કે ઇલેક્ટ્રોન 18 છે. સોરી, પ્રોટોન 16 છે એટલે ઇલેક્ટ્રોન 18 છે. એટલે 16 હોય એટલે 18 ક્યારે થાય? તો કે 2 મેળવે ત્યારે, એટલે -2. ફરીવાર સમજો, પ્રોટોન ઉપરથી પરમાણુ ક્રમાંક આવે, પરમાણુ ક્રમાંક ઉપરથી તત્વ આવે. ઓકે, પ્રોટોન કેટલા છે? તો કે 16. તો ઇલેક્ટ્રોન એ 16 હોવા જોઈએ, એના બદલે ઇલેક્ટ્રોન કેટલા છે? 18. એનો અર્થ એમ થયો 2 વધારે થયા. વધારે થયા એનો અર્થ એમ થયો 2 ઇલેક્ટ્રોન મેળવાશ. ઓકે, ન્યુટ્રોન કેટલા છે? તો કે ન્યુટ્રોન 16 છે. તો અહીંયા મારે જે લખવાનું છે એ 16 નથી લખવાના. અહીંયા જે મારે લખવાના છે એ પ્રોટોન વત્તા ન્યુટ્રોન મારે લખવાના છે. તો પ્રોટોન 16, ન્યુટ્રોન 16, એટલે ટોટલ કેટલા થયા? 32. એટલે તમારો સ્પીસીસ આવો થયો. બીજી ભાષામાં લખો તો આમ લખાય 16, 32 -2. આ તમારો સ્પીસીસ તૈયાર થયો. તો આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર યાદ રાખજો. ને હવે તમારે એટલું પ્રેક્ટિસ કરવાનું, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યામાંથી ગણવાની છે અને એ પ્રેક્ટિસ કરજો. આ બહુ અગત્યનો મુદ્દો છે, બરાબર તૈયાર કરજો. થેન્ક યુ. I'm falling. Tell me why I'm falling. Oh, life's calling.